વેલકમ બેક। સુરતમાં મહિલા પીએસઆઈનું એક નિવેદન અને તેમનું સ્પષ્ટ કહેવું હતું કે પીધેલાના કેસ આવે તેમાં પાટીદાર સમાજના 50% કેસ હોય છે। પાટીદાર યુવાનો પર પીએસઆઈની જે ટિપ્પણી હતી તેને લઈને તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આપણી સાથે પાટીદાર નેતા અલ્પેશભાઈ પોતે જોડાયા છે। અલ્પેશભાઈ કથિરિયા, તેમની સાથે જ સીધી વાત કરીશું। અલ્પેશભાઈ, TV9 પર આપનું સ્વાગત છે। મહિલા પીએસઆઈનું એક નિવેદન અને પાટીદાર સમાજને લઈને તેમણે વાત કરી છે કે 50% કેસ પાટીદાર સમાજના પીધેલાના આવે છે। આપની પહેલી પ્રતિક્રિયા। પહેલાં તો હું આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી રહું છું। આમ તો મને જન્મથી જ આ વિસ્તારમાં 90%થી પણ વધારે પાટીદાર સમાજનો વર્ગ વસે તો સ્વાભાવિક છે કે ત્યાં પ્રોહિબિશનને લગતાની કોઈપણ પ્રકારના કેસો હોય તો એમાં સ્વાભાવિક છે કે જે વિસ્તારનું પોલીસ સ્ટેશન હોય, જે વિસ્તારના લોકો વસતા હોય ત્યાં એ જ એમની સાથે મેટર આવતી હોય છે, એટલે એમની વાત વ્યાજબી પણ છે। પરંતુ જ્યાં પણ આવા દૂષણો છે એ માત્ર એ પીએસઆઈની જ્યાં નોકરી છે વિસ્તારને સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ આવા વ્યસનો છે ત્યાં જાગૃતતાની સરકારે અને પોલીસે મુવમેન્ટ ચલાવવી જોઈએ, જે તે સમાજનો પણ સહકાર લેવો જોઈએ અને સાથોસાથ આવા ગુનાઓ ઘટવા માટે સરકાર પણ પોતે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। સાથોસાથ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે। જ્યારે યુવાનો આવી રીતે નશાના માર્ગે જતા હોય ત્યારે સમાજ અને સરકાર બંનેની સંયુક્ત જવાબદારી બને છે કે આ ક્ષેત્રે આગળ રહી અને કોઈ પણ યુવાનો આ નશાના ક્ષેત્રમાં ન જાય એ માટેની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ। અલ્પેશભાઈ, સરથાણા વિસ્તારની વાત થઈ રહી છે અને આપ જણાવી રહ્યા છો કે જે ખૂબ જ 90%થી વધુ વસ્તી છે તે પાટીદાર સમાજની છે, પરંતુ ચોક્કસથી શું આ જે નિવેદન છે તે નિવેદનથી એમ કહી શકાય કે પાટીદાર સમાજમાં દારૂ હોય કે વ્યસનનું દૂષણ હોય તે સતત વધી રહ્યું છે? ભલે 90%ની વસ્તી આપ જણાવી રહ્યા છો, પરંતુ કેસીસ પણ તો એટલા વધી રહ્યા છે। ના, સ્વાભાવિક છે એમના જે નિવેદન છે એમાં તથ્યતા હોઈ શકે અને તો જ એમણે નિવેદન આપ્યું હોય અને આ નિવેદનથી સમાજે પણ ખૂબ જાગૃત થવું જોઈએ। સમાજના નેતૃત્વ છે કે જે સ્ટેજ પર લોકો બેસી રહ્યા છે એમણે પણ આ બાબતે કાળજી લઈને આગળ જાગૃતતા ફેલાવવી જોઈએ અને દરેક કુટુંબે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા યુવક કે યુવતી કોઈ પણ વ્યક્તિ હોય એ ક્યાં જઈ રહ્યા છે, ક્યાં બેસી રહ્યા છે, કયા એના મિત્રો છે, જો આવા દૂષણોની નજીક જતા હોય તો એને અટકાવવાના પ્રયાસ થવો જોઈએ અને આ જવાબદારી એ દરેક કુટુંબની છે। કુટુંબ આ જવાબદારી નિભાવશે તો સ્વાભાવિકપણે જે કોઈ પણ યુવાનો નશાના ક્ષેત્રમાં ગરકાવ થઈ રહ્યા છે એમાંથી આપણે બચી શકીશું। અલ્પેશભાઈ, આપ પાટીદાર નેતા છો અને જે દૂષણની આપ વાત કરી રહ્યા છો, પાટીદાર નેતા તરીકે કયા કયા સમાજમાં કામ થઈ રહ્યા છે દારૂના દૂષણને ડામવા માટે? અત્યાર સુધીમાં સમાજના ક્ષેત્રમાં ઘણા બધા વ્યસનો સૌરાષ્ટ્રના જે કોઈ પણ વિસ્તારો છે સુરત શહેરમાં એમાં બની રહ્યા છે, ત્યાં લોકજાગૃતિના કાર્યક્રમ થયા છે। આ એક વ્યસન નહીં, આજે ડ્રગ્સનું દૂષણ પણ ઘણા સમાજની અંદર જોવા મળ્યું છે। પાટીદાર સમાજના યુવાનોમાં પણ અમુક તકે આ જોવા મળ્યું છે। તો કોઈ પણ પ્રકારનો નશો એ નશો છે અને નશાથી કોઈ પણ યુવાન બરબાદ નથી થતો, એનાથી આખો પરિવાર બરબાદ થાય છે અને કોઈ પણ સમાજનો યુવાન હોય, પાટીદાર સમાજ પણ જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યો છે, અન્ય સમાજ પણ જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યું છે અને દરેક પરિવાર આ વ્યસનોથી દૂર રહે, આ નશાથી દૂર રહે એ માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે। આ વિસ્તારમાં પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા NGO અને ટ્રસ્ટો અને જે પણ સંગઠનો છે એ કાર્યરત થઈ અને આ ક્ષેત્રમાં પણ કાર્ય કરી રહ્યા છે અને જે તે વિસ્તારના પોલીસના અધિકારીઓ અને એની સાથેની જે ટીમો છે એ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે। અલ્પેશભાઈ, જે મહિલા પીએસઆઈ છે સરથાણાના તે ખુદ પાટીદાર હોવાનું જણાવી રહ્યા છે અને પાટીદાર સમાજનો જ કાર્યક્રમ હતો અને સમાજના જ કાર્યક્રમમાં જ્યારે એવી વાત કરવામાં આવે કે 50%થી વધારે જે કેસ છે તે પાટીદાર સમાજના જ પીધેલાના આવે છે, તો શું આ નિવેદનથી કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું કંઈ? કારણ કે જે સ્પષ્ટ વાત છે, ભલે દારૂના પીધેલા કેસની વાત છે, પરંતુ સીધું સમાજને લઈને વાત કરવામાં આવી છે। લાગણીને ઠેસ પહોંચવા કરતાં પણ એમણે પણ જે હકીકતો છે એના પર પ્રકાશ પાડ્યો છે। તો સ્વાભાવિક છે કે સમાજની વાત કરવી હોય તો સમાજના જે લોકો આ ક્ષેત્રથી દૂર છે એને એવું લાગશે કે બેને ખોટી વાત કરી છે, પણ એની પાસે જે હકીકત આવી છે, એ જે વિસ્તારમાં નોકરી કરે છે એની પાસે જે કેસો આવ્યા છે, સમાજની નગ્ન વાસ્તવિકતા કરવી એ દરેક વ્યક્તિની ફરજ છે। આ તો સમજો કે એમણે પીએસઆઈ તરીકે નોકરી કરે છે અને કરે છે, સમાજના આગેવાનોએ પણ આ વાસ્તવિકતાથી સજાગ થઈ અને આ ક્ષેત્રમાં આગળ કાર્ય કરવું પડશે, કેમ કે આ માત્ર પાટીદાર સમાજ નહીં, દરેક ક્ષેત્રના યુવાનો કોઈ પણ સમાજના હોય, હકીકતોને સ્વીકારવી પડે કે આજનો યુવાન એ ડિપ્રેશનના
ખોટા ચક્કરમાં આવીને આજે નશામાં ચડી રહ્યો છે, ત્યારે નશાથી દૂર થાય એના માટે દરેક સમાજે જાગવાની જરૂર છે. અને આ નિવેદનથી કોઈની ઠેસ પહોંચે એના કરતાં પણ જે નગ્ન અને સત્ય વાસ્તવિક હકીકતો છે એ રજૂ થઈ હોય એવું મને લાગે છે. અને આ હકીકતોને સાંભળી, સમજી અને વિચારી અને એને અમલમાં લાવી અને આ ક્ષેત્રમાં કઈ રીતે નશામાંથી દૂર થઈ શકે યુવાનો, એ માટેના સંનિષ્ઠ અને સક્રિય પ્રયાસો થવા જોઈએ. બિલકુલ બિલકુલ અલ્પેશભાઈ, ખૂબ સારી વાત કહેવાય જે આપ વાત સ્વીકારો છો અને આવકારો છો. આપ આભાર ટીવી9 સાથે જોડાયા તે બદલ. તો આ હતા અલ્પેશભાઈ કથિરિયા, પાટીદાર અગ્રણી, જેમણે સ્પષ્ટ જણાવ્યું છે અને તેમણે વાતને આવકારી છે કે જે પ્રમાણે પાટીદાર સમાજમાં સંમેલનનું યોજાયું અને તેમાં મહિલા પીએસઆઈનું નિવેદન તેમણે આવકારદાયક જણાવ્યું છે.